નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, કાવ્ય 11 મરજીવિયા. મરજીવિયા એટલે સમુદ્રમાં જીવના જોખમે મોતી લેવા જનાર વ્યક્તિને મરજીવિયા કહેવામાં આવે છે. તેનો કાવ્ય પ્રકાર છે સોનેટ. કવિ પરિચય. કાવ્ય 11 મરજીવિયા ના લેખક છે પૂજાલાલ દલવાડી. તેમનું પૂરું નામ છે પૂજાલાલ રણછોડદાસ દલવાડી. તેમનો જન્મ છે 17/6/1901. તેમનો જન્મ 17/6/1901 થયો હતો અને તેમનું અવસાન 27/12/1985 થયું હતું. પૂજાલાલ રણછોડદાસ દલવાડીનું વતન આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ છે. પૂજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે. તેઓ કવિ તરીકે જાણીતા છે. તેમણે 1926થી શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં વસવાટ કર્યો હતો. તેમની કવિતા છે પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી પ્રશસ્તિ વગેરે. તેમના કાવ્યગ્રંથોમાં શ્રી અરવિંદ દર્શનના અને આધ્યાત્મક ભાવના કાવ્યો છે. તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે. તેમણે બાળ કાવ્યો અને કિશોર કાવ્યો પણ લખેલા છે. મરજીવિયા એ સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. જે સોનેટ કાવ્ય છે તે સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. અને તેમના બાળ સાહિત્ય છે બાલગુજરી, કિશોર કાવ્ય અને કિશોરકુંજ. તે એમના બાળ સાહિત્યો આવેલા છે. કાવ્ય 11 મરજીવિયા, જેના લેખક છે પૂજાલાલ દલવાડી. તેમનો જન્મ 17/6/1901 થયો હતો અને તેમનું અવસાન 27/12/1985 થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મરજીવિયા જે કાવ્ય છે તેના વિશે ટૂંકમાં પરિચય મેળવીશું. મરજીવિયા એ સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. સોનેટ 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. મરજીવિયા કાવ્ય છે જે સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે. જે સોનેટ છે તે 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવિયા કહેવામાં આવે છે. કારણ કે અથાગ સમુદ્રમાં મોતી લેવા મૃત્યુનું પણ જોખમ હોય છે, માટે જ એને મરજીવિયા કહેવાય છે. પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવિયાનું વર્ણન છે, જે આ કવિતામાં વર્ણન કરેલું છે. પ્રિયજનોની આંખોમાં આંસુ છે, પણ મરજીવિયા એમ વાર્યા વળે એવા નથી. એ દ્રઢ નિશ્ચયી છે. અફાટ અથાગ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે. મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે. ત્યાં સોનેટ પૂરું થાય છે. જીવનમાં જે દ્રઢ નિશ્ચયી રહીને સાહસ કરે છે
એને જ મોટી રૂપી ફળ મળે છે. એ ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થાય છે. મરજીવિયા એટલે કે સમુદ્રમાં ડૂબકી મારીને મોતી લેવા જનારા માણસો એટલે કે વ્યક્તિ. મરજીવિયાની ખુમારી અને ઉત્સાહની વાત કરતું આ એક સોનેટ કાવ્ય છે, જે 14 લીટીનું કાવ્ય હોય છે અને તે છંદમાં લખાય છે. આ કાવ્ય દ્વારા કવિ કહેવા માગે છે કે જેઓ મરજીવિયા જેવું જોખમ ઉઠાવીને સાહસભર્યું કામ કરે છે તેઓને મોતીરૂપી ફળ અવશ્ય મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું, જે તમે ધ્યાનથી સમજશો અને તેના શબ્દાર્થ તમારી નોટબુકમાં લખશો. સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, અંતક મરજીવિયા દગ ભરત ઉત્સાહના, પ્રદીપ્ત નયનો અથાગ બર ઉભરે અંગથી, મહારવ તની દિશા પર થરી બધી ચાહના. શબ્દાર્થ: કમર, કમર એટલે કે કેડ. અંતક, અંતકનો મતલબ થાય છે ટેકીલું. મરજીવિયા, મરજીવિયાનો મતલબ થાય છે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. પ્રદીપ્તનો મતલબ થાય છે સળગેલું. અથાગનો મતલબ થાય છે પાર વિનાનું. મહારવ, મહારવનો મતલબ થાય છે મોટો અવાજ. નયન, નયનનો મતલબ થાય છે આંખ, ચક્ષુ અને નેત્ર. સમજૂતી: ટેકીલા મરજીવિયાઓ કમરને કસીને સમુદ્ર તરફ ઉપડ્યા. તેઓ ઉત્સાહથી ડગ ભરી રહ્યા છે. તેમની આંખો તેજસ્વી છે. એમના શરીરમાંથી પાર વિનાનું બળ ઉભરાય છે. એમની ઈચ્છા સાગરની ગર્જના જે દિશાએથી આવી રહી છે તે તરફ થરી છે. એટલે કે સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી, એટલે કે ટેકીલા મરજીવિયાઓ કમરને કસીને સમુદ્ર તરફ ઉપડ્યા છે. અંતક મરજીવિયા દગ ભરત ઉત્સાહના, એટલે કે તેઓ ઉત્સાહથી ડગ ભરી રહ્યા છે. એટલે કે ઉત્સાહથી તેઓ આગળ વધી રહ્યા છે, ડગલું ભરી રહ્યા છે. તેમની આંખો તેજસ્વી છે. એમના શરીરમાંથી એટલે કે પ્રદીપ્ત નયનો અથાગ બર ઉભરે અંગથી, એટલે કે એમના શરીરમાંથી પાર વિનાનું બળ ઉભરાય છે, એટલે કે શક્તિ આવે છે. એમની ઈચ્છા એટલે કે મહારાવતની દિશા પર થરી બધી ચાહના, એટલે કે એમની ઈચ્છા સાગરની ગર્જના જે દિશાએથી આવી રહી છે તે તરફ થરી છે. કાવ્ય પંક્તિ 2. દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાબલા, કઈથી વર્ગી વિનાશ કર આંધરી આબલા, પરંતુ દ્રઢ નિશ્ચય નહીં જ એમ વાર્યા વર્યા. શબ્દાર્થ: સજલ નેત્ર, સજલ નેત્રનો મતલબ થાય છે આંસુ ભરેલી આંખો. વૃથા, વૃથાનો મતલબ થાય છે નકામું, જે તરપડા શબ્દ છે. નકામું છે તે તરપડા શબ્દ છે. સમજૂતી: દરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, એટલે કે એમના પ્રિયજનો એટલે કે સગા વહાલા ડરી ગયા છે. આંખોમાં આંસુ સાથે તેમને રોકવા માટે આડા ફરી ઊભા છે.
શિખામણ ડીડી વૃથા જીવન વેરફો કા ભલા, એટલે કે તેઓ મરજી વિયાને શિખામણ આપે છે કે તમે શા માટે તમારું જીવન નકામું વેડફી રહ્યા છો. કહીથી વર્ગી વિનાશ કર આંધરી આ બલા, બલા એટલે કે હઠ, એટલે કે તમને આવી ખોટી અને વિનાશકારી આંધળી બલા એટલે કે હઠ આવી હઠ ક્યાંથી વર્ગી છે. પરંતુ દ્રઢ નિશ્ચયી નહીં જ એમ વાર્યા વર્યા, પરંતુ દ્રઢ નિશ્ચયી એવા મરજીવિયા કોઈના વાર્યા વર્યા નહીં. એકવાર ફરીથી સમજીશું. એમના સગા વહાલા ડરી ગયા છે. આંખોમાં આંસુ સાથે તેમને રોકવા માટે આડા ફરી ઊભા છે. તેઓ મરજીવિયાને શિખામણ દે છે, તમે શા માટે તમારું જીવન નકામું વેડફી રહ્યા છો. તમને આવી ખોટી વિનાશકારી આંધળી બલા એટલે કે હઠ ક્યાંથી વર્ગી છે. પરંતુ દ્રઢ નિશ્ચયી એવા મરજીવિયા કોઈના વાર્યા વર્યા નહીં. કાવ્ય પંક્તિ 3. ગયા ગરજતા અફાટ વિકરાલ રટના કરે, તરંગગીરી માર સા હૃદય ઉપરે આઠડ્યા, હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, અડાગ જરમાં પ્રવેશ કીટકારને ગહ્વર. શબ્દાર્થ. અફાટ, અફાટ એટલે કે અપાર, ખૂબ જ વિશાળ. રચના કરે, રચના કરે એટલે કે સમુદ્ર, દરિયો એટલે કે રત્નનો સમૂહ. અઢાગ, અઢાગ એટલે કે અતિ ઊંડું, એટલે કે સમુદ્ર છે તે અતિ ઊંડો છે, વધારે પડતો ઊંડો. ગહ્વર, ગહ્વર એટલે કે બખોલ અને ગુફા. સમજૂતી. ગયા ગરજતા અફાટ વિકરાલ રચના કરે, એટલે કે તેઓ એટલે કે મરજીવિયા ગર્જના કરતા અફાટ એટલે કે ખૂબ વિશાળ વિકરાળ સમુદ્ર તરફ ગયા. તરંગગીરીમાં સા હૃદય ઉપરે આઠડ્યા, પહાડ જેવા ઉછળતા મોજા એમની છાતીએ અથડાતા. હઠ્યા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા, એટલે કે છતાંય જે પહાડ જેવા ઉછળતા મોજા હતા એ એમની છાતીએ અથડાતા હતા, છતાંય તેઓ જરાય પાછા ન પડ્યા. સાહસિકો દરિયાના અડાગ જળમાં કૂદી પડ્યા. અડાગ જળમાં પ્રવેશ કીટકારને ગહ્વર, એટલે કે જે સાહસિકો છે તે દરિયાના અડાગ જળમાં કૂદી પડ્યા અને સમુદ્રની બખોલમાં તેઓ પ્રવેશી ગયા. એકવાર ફરીથી કાવ્ય પંક્તિ 3 સમજીશું. મરજીવિયા ગર્જના કરતા અફાટ એટલે કે ખૂબ જ વિશાળ વિકરાળ સમુદ્ર તરફ ગયા. પહાડ જેવા ઉછળતા મોજા એમની છાતીએ અથડાતા હતા, છતાંય જરાય પાછા તેઓ ન પડ્યા. સાહસિકો દરિયાના અડાગ જળમાં કૂદી પડ્યા અને સમુદ્રની બખોલમાં તેઓ પ્રવેશી ગયા. કાવ્ય પંક્તિ 4. ખુદા મરણના તમોમય તરો અને પામ્યા, અખૂટ મની મોટી કોષ લઈ બહાર એ આવ્યા. શબ્દાર્થ. અખૂટ, અખૂટ એટલે કે ખૂટે નહીં તેવું, અપાર. તમોમય, તમોમય એટલે કે તેજોમય. તેજોમય છે તે વિરુદ્ધાર્થી શબ્દ છે. અંધકારથી ભરેલા, તમોમય એટલે કે અંધકારથી ભરેલા અને તેજોમય, અને જે તેજોમય છે તે વિરુદ્ધાર્થી શબ્દ છે. તરો, તરો એટલે કે તરિયું.
સમજૂતી તેઓએ સાગરના મરણના એટલે કે ખૂંધા મરણના તમોમય તરો અને પામ્યા એટલે કે તેઓએ સાગરના મરણના અંધકાર ભર્યા તરિયા તપાસ્યા અને અખૂટ મની મોટી કોષ લઈ બહાર એ આવ્યા અને પછી અખૂટ એવા એટલે કે ખૂટે નહીં એવા મોતીનો ભંડાર એટલે કે મની મોટી કોષ લઈને તેઓ બહાર આવ્યા. એકવાર ફરીથી કાવ્યપંક્તિ 4 સમજીશું. તેઓએ સાગરના મરણના અંધકાર ભર્યા તરિયા તપાસ્યા અને પછી અખૂટ એવા મોતીનો ભંડાર એટલે કે મની મોટી કોષ લઈને બહાર આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો સમજૂતી એકવાર ફરીથી જોઈ લઈશું. કાવ્ય પંક્તિ 1 એની સમજૂતી. ટેકીલા મરજીવિયાઓ કમરને કસીને સમુદ્ર તરફ ઉપડ્યા. તેઓ ઉત્સાહથી ડગ ભરી રહ્યા છે. તેમની આંખો તેજસ્વી છે. એમના શરીરમાંથી પાર વિનાનું બર ઉભરાય છે. એમની ઈચ્છા સાગરની ગર્જના જે દિશાએથી આવી રહી છે તે તરફ ઠરી છે. કાવ્ય પંક્તિ 2 એની સમજૂતી. એમના સગા વહાલા ડરી ગયા છે. આંખોમાં આંસુ સાથે તેમને રોકવા માટે આડા ફરી ઊભા છે. તેઓ મરજીવિયાને શિખામણ આપે છે કે તમે શા માટે તમારું જીવન નકામું વેડફી રહ્યા છો. તમને આવી ખોટી વિનાશકારી આંધળી બલા એટલે કે હઠ ક્યાંથી વર્ગી છે. પરંતુ દ્રઢ નિશ્ચયી એવા મરજીવિયા કોઈના વાર્યા વર્યા નહીં. કાવ્ય પંક્તિ 3ની સમજૂતી. તેઓ એટલે કે મરજીવિયા ગર્જના કરતા અફાટ ખૂબ જ વિશાળ વિકરાળ સમુદ્ર તરફ ગયા. પહાડ જેવા ઉછળતા મોજા એમની છાતીએ અથડાતા છતાંય જરાય પાછા ન પડ્યા. સાહસિકો દરિયાના અથાગ જળમાં કૂદી પડ્યા અને સમુદ્રની બખોલમાં તેઓ પ્રવેશી ગયા. કાવ્ય પંક્તિ 4 તેની સમજૂતી સમજીશું. તેઓએ સાગરના મરણના અંધકાર ભર્યા તરિયા તપાસ્યા અને પછી અખૂટ એવા મોતીનો ભંડાર એટલે કે મની મોટી કોષ અખૂટ એટલે કે ખૂટે નહીં તેવું તેવા જે મોતીના ભંડાર છે એટલે કે મની મોટી કોષ તે બહાર લઈને આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ જે કવિતા છે તે પારિજાતમાંથી લેવામાં આવ્યું છે. શબ્દ સમજૂતી. હવે આપણે શબ્દની સમજૂતી જોઈશું. સમાનાર્થી શબ્દ. ગહ્વર. ગહ્વરનો મતલબ થાય છે બખોલ, ગુફા. અંતકનો મતલબ થાય છે ટેકેલું. મરજીવિયાનો મતલબ થાય છે જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર. પ્રદીપ્તનો મતલબ થાય છે સળગેલું. અથાગ. અથાગનો મતલબ થાય છે પાર વિનાનો. સજલ નેત્ર. સજલ નેત્રનો મતલબ થાય છે આંસુ ભરેલી આંખો. અફાટ. અફાટનો મતલબ થાય છે અપાર, ખૂબ જ વિશાળ. રત્નાકર. રત્નાકરનો મતલબ થાય છે સમુદ્ર, દરિયો એટલે કે રત્નનો સમૂહ. રત્નાકરનો મતલબ થાય છે સમુદ્ર, દરિયો એટલે કે રત્નનો સમૂહ. અઢાગ. અઢાગનો મતલબ થાય છે અતિ ઊંડું. તરો. તરોનો મતલબ થાય છે તરિયા. અખૂટ. અખૂટનો મતલબ થાય છે ખૂટે નહીં એવું, અપાર. વારવું.
વારવુંનો મતલબ થાય છે અટકાવવું. વિરુદ્ધાર્થી શબ્દો. ઉત્સાહ, ઉત્સાહનો વિરુદ્ધાર્થી છે નિરુત્સાહ. વિકરાલ, વિકરાલનો વિરુદ્ધાર્થી છે સુંદર. તમોમય, તમોમયનું વિરુદ્ધાર્થી છે તેજોમય. તરપરા શબ્દો. વૃથા, વૃથા એટલે કે નકામું. કીડ, કીડ એટલે કે કીડો. તર એટલે કે તરિયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ.